સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે કવાયત શરૂ કરી દીધી છે ત્યારે ભાજપે નર્મદા જિલ્લામાં કબજો જમાવવા માટે કમર કસી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ હતી અને સભાનું આયોજન કરાયું, જેમાં ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા। સાથે સાથે જે સોશિયલ મીડિયામાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ વિશે પણ ભાજપ નેતાઓએ આકરા પ્રહાર કર્યા। જિલ્લા પ્રમુખે કહ્યું કે આપણી પાર્ટીમાં સંસ્કાર છે, મર્યાદામાં રહીએ છીએ, શાંત છે, પણ સમય આવશે ત્યારે જવાબ આપીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પીળા પટ્ટાવાળાઓના ખાતા નહીં ખુલે તેવો દાવો કર્યો। સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવાનો, ગમે તેવું કોઈની માટે, કોઈ નેતાઓ માટે બોલવાનું, ગાળો બોલવાની અને ગાળો બોલીને વિડીયો બનાવીને સોશિયલ મીડિયાની અંદર નાખવો અને એના કારણે લોકો એવું સમજે છે કે અમારો પ્રભાવ ઉભો થાય છે। પણ મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રાત દિવસ લોકો માટે પરિશ્રમ કરે છે, ગામે ગામ જાય છે। આજે આપણે ગામે ગામ જઈને જે લોકો 60 વર્ષની ઉપરના હતા એમના બધાના ઘર સુધી લગભગ આપણે રશ્મિતા 65,000 34,000 જેટલા આયુષ્માન ભારતના કાર્ડ વૃદ્ધોના ઘરે પહોંચાડવાનું કામ પણ આપણે સંગઠનના માધ્યમથી કર્યું છે। આવા અનેક કામો આપણે રાત દિવસ લોકોની સેવાના કરતા હોય, નિસ્વાર્થ ભાવે કરતા હોય। ક્યારે પણ પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, આપણે રૂલિંગ પાર્ટી છે, આપણી સરકાર છે, એટલે આપણી કેટલીક મર્યાદાઓ છે। સાથે સાથે આટલી બધી આખા ભારતની અંદર જેટલી પણ પોલિટિકલ પાર્ટીઓ છે એના કરતા આપણી પાર્ટીમાં સંસ્કાર છે, એટલે આપણી ભાષાઓની મર્યાદા આવે છે, આપણે ચરિત્રની એક મર્યાદા છે। આપણે ક્યાંય કોઈ ખોટી વાત ના બોલી શકીએ। પણ જે લોકો પોતાના આ સમયનો દુરુપયોગ કરી રહ્યા છે અને આપણને દબાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, આજે આપણા બેન દીકરીઓ કોઈ કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાની અંદર કોઈ પોસ્ટ મૂકે તો એની અંદર ગાળો લખે, અભદ્ર પ્રકારની ટિપ્પણીઓ કરે અને આ બધી જે ઘટનાઓ આપણી અત્યારે ઘટી રહી છે એ જોઈને મારું મન તો વ્યથિત થાય છે। પણ મને ચોક્કસ એ વિશ્વાસ પણ છે કે મારી પાર્ટીનો કાર્યકર્તા શાંત છે। પણ જે દિવસ સમય આવશે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી, હું આ મંચ પરથી આપ સૌને સાક્ષીએ પ્રશાંતભાઈને ખાતરી આપું છું, આ મંચને ખાતરી આપું છું, આ લીલા પટ્ટાને પીળા પટ્ટાવાળાના ખાતા નહીં ખુલવાના। ખુલશે ભાઈ? પેલી વાત હજુ અવાજ નહીં આવે તો ખુલશે એમના ખાતા? મિત્રો, જે લોકો મહિલાઓનું અપમાન કરતા હોય, જે લોકો સમાજને તોડવાનો પ્રયાસ કરતા હોય, સતત આપણા નેતાઓ માટે અભદ્ર પ્રકારની ટિપ્પણી કરતા હોય, એમને એવું લાગતું હશે, ક્ષણિક તેમને ખૂબ મજા આવતી હશે, તો આ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ લોકો ચેક કરી લે। જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા શાંત બેઠો છે તો એવું કહે છે ને કે શાંત સમુદ્ર વધારે ઊંડો હોય, એમના જડિયા મુડિયા નર્મદા જિલ્લામાંથી કાઢીને ફેંકી દેવાનો સંકલ્પ લઈને આપણે બેઠા છીએ। મનસુખભાઈએ સામાજિક પરંપરાઓ પર કંઈક વાત કરી હતી। મનસુખભાઈ આપણા આખા સમાજનું ગૌરવ છે। 30 વર્ષથી સાંસદની અંદર જાય છે, 7 ટર્મથી પોતે નેતૃત્વ કર્યું છે, એમની પર ક્યાંય ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નહીં લાગ્યો અને એમને કંઈક સામાજિક સંસ્કારની વાત કરી। આ દાહોદથી એમના કોઈક સમર્થકે એને કંઈક બીજી જગ્યાએથી અભદ્ર ભાષામાં ગાળો લખીને વિડીયો અપલોડ કર્યો। મારે એમને કહેવું છે કે તમારી અંદર એટલી છાતી છે, વિડીયો મોકલીને હું વાત કરું, હામી છાતીઓ કોઈ દિવસ આવી જાવ, આર પાર અમે બી તમને જોઈ લઈએ ભાઈ।